નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, શું તમે સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી છે અને ઓનલાઈન અરજી કર્યા બાદ તમને પૂર્વ મંજૂરીનો મેસેજ આવ્યો છે, પૂર્વ મંજૂરી હુકમ તમને મળ્યો નથી? તો એ પૂર્વ મંજૂરી હુકમ મેળવવા માટે ડાઉનલોડ કરવા માટે આજે હું તમને સરળ પદ્ધતિ સમજાવવાનો છું કે તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી જાતે ઘરે બેઠા પણ એ હુકમ ડાઉનલોડ કરી શકો છો। આવો આપણે શીખીએ કે કેવી રીતે હુકમ ડાઉનલોડ કરવો। સૌથી પહેલા તમારે તમારા ગૂગલની અંદર આઈ ખેડૂત એવું સર્ચ કરવાનું રહેશે। આઈ ખેડૂત સર્ચ કરશો એટલે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલનું ઓફિશિયલી પેજ ઓપન થશે, જેના અંદર આપણે જમણી બાજુ ઉપર લોગિનની અંદર એ ક્લિક કરવાની છે। લોગિન અંદર જશો એટલે તમારે આ રીતે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર, પાસવર્ડ અથવા તો ઓટીપી થી પણ લોગિન કરી શકો છો। દાખલ કરી નીચે કેપ્ચા દાખલ કરી અને લોગિન પર ક્લિક કરવું। લોગિન પર ક્લિક કરશો એટલે આવી રીતે તમારી સામે એક પેજ ખુલશે, જેમાં ઉપર જમણી બાજુ 3 એ લીટા તમને જોવા મળશે। એના પર ક્લિક કરશો એટલે નીચે અલગ અલગ ઓપ્શન ખુલશે, એમાં આપણે જવાનું છે અરજી પર। અરજી પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક પેજ ખુલશે, એમાં તમે જે ઘટકની અંદર ઓનલાઈન અરજી કરેલી છે એ ઘટક જોવા મળશે। માનો કે અહીંયા મેં સોલર પાવર યુનિટ કિટની અંદર ઓનલાઈન અરજી કરી છે તો એ જોવા મળે છે। તો અહીંયા ડાબી બાજુ આપ જોઈ શકો છો કે એક્શનની નીચે એ સેટિંગ જેવું બટન જોવા મળે છે, એ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે એના અંદર એ 3 ઓપ્શન જોવા મળશે। અરજી જોવો તો તમે અરજી પણ જોઈ શકો છો, ક્લેમ સબમિટ એટલે કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ પણ કરી શકો છો, અને સેન્શન રિપોર્ટ તો આપણે જવાનું છે સેન્શન રિપોર્ટમાં, જેને કહેવામાં આવે છે પૂર્વ મંજૂરી હુકમ। તો આ સેન્શન રિપોર્ટ પર ક્લિક કરશો એટલે એની પીડીએફ એ તમારા મોબાઈલની અંદર અથવા તો તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે। તો આ સરળ પદ્ધતિથી તમે જાતે પણ એ પૂર્વ મંજૂરી હુકમ ડાઉનલોડ કરી શકો છો। આભાર।